द्वारिकाधीश की जय, श्री राजा रणछोड़ की जय, बालकृष्ण लाल की जय। ભાગવતમાં જે આ શ્લોકનું ખૂબ મહત્વ કીધું છે, આ શ્લોક જે છે એ ભગવાનનું નામ સ્મરણ કરવા માટે કીધેલા છે, ભગવાનનું ધ્યાન ધરવા માટે કીધેલા છે। એ અર્થ એ થાય છે કે શિર ઉપર મોર મુગટ ધારણ કરનાર શ્રેષ્ઠ નટ એવા સર્વ પુરુષોમાં શ્રેષ્ઠ સુંદર સ્વરૂપવાળા ભગવાન શ્રી કૃષ્ણ કાનોને કર્ણિકાર પુષ્પ લગાવેલું છે, સ્વર્ણ જેવું પીતાંબર ધારણ કરેલું છે, વૈજયંતી માલા જેમણે ધારણ કરેલી છે। આપણી વાંસળી જે છે એના મધુર સ્વર બધાને મોહિત કરે છે। ગ્વાલ બાલ સાથે આપના ચરણો જે છે એ પવિત્ર ચરણ વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે। આ સર્વ શ્રવણ કરી સુખદેવજી મહારાજનું ચિત્ત આકર્ષાયું છે। નિર્ગુણ બ્રહ્મના ઉપાસક સુખદેવજી મુનિ એ ભગવાનની પાછળ પાગલ બન્યા છે। સુખદેવજીએ તે શિષ્યોને આ શ્લોક કોણે રચેલા છે તે પૂછ્યું। શિષ્યોએ કહ્યું કે આ બે શ્લોક તો ખાલી નમૂના છે। વ્યાસ ભગવાને આવા શ્લોકોમાં શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી છે। ભાગવત પુરાણની રચના કરી છે। સુખદેવજીએ વિચાર્યું કે હું નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક છું, મેં તો લંગોટીનો પણ ત્યાગ કર્યો છે। ભાગવત પુરાણ સાંભળવાની સુખદેવજીને ઈચ્છા થઈ। તેઓ પિતા પાસે આવ્યા અને આ પ્રમાણે ભાગવત શાસ્ત્રના પ્રચારનો કેવી રીતે એનો પ્રચાર પ્રસાર કરવો એ ચિંતાનો અંત આવ્યો। વ્યાસજીએ સુખદેવજી મહારાજને ભાગવત ભણાવ્યું। ભગવાનના ગુણો એવા તો મધુર છે કે સર્વને પોતાની તરફ આકર્ષે છે। ભગવાનના કથામૃતનું પાન કરતા ભૂખ તરસ ન લાગવા જોઈએ। તેથી 10મા સ્કંદમાં પહેલા અધ્યાયમાં પરીક્ષિત રાજા કહે છે કે પહેલાં મને ભૂખ અને તરસ લાગતા હતા, પણ ભગવાનના કથાના અમૃતનું પાન કરતાં હવે મને ભૂખ તરસ જે લાગતા નથી, જાણે એ અદૃશ્ય થઈ ગયા હોય એવું મને લાગે છે। પ્રભુ દ્વારકા જવા નીકળ્યા। કુંતીએ ભગવાનને પાછા ફરવા વિનંતી કરી। કુંતીને દુઃખના વખાણ કર્યા છે કે હે જગતના ગુરુ, સર્વદેશ કાળમાં અમને નિરંતર વિપત્તિઓ જ પ્રાપ્ત થાવ, જેથી કરી સંસારનું દર્શન નહીં કરનાર આપનું અમને દર્શન થયા કરે। કુંતીએ દુઃખના વખાણ કર્યા છે। જીવનો સ્વભાવ એવો છે કે જ્યારે પણ એ દુઃખી હોય ત્યારે એ પરમાત્માની વધુ નજીક હોય। આપણા જીવનમાં ક્યારેક તકલીફ હોય, દુઃખ હોય, આપત્તિ હોય ત્યારે આપણે ભગવાનની નજીક હોય છે, સતત ભગવાનનું સ્મરણ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે આ સમસ્યામાંથી તમે અમને બહાર કાઢો। અને જ્યારે સુખ હોય છે ત્યારે જીવ પરમાત્માથી દૂર થતો જાય છે। દુઃખ જે છે એને સાચી સંપત્તિ કુંતીએ કીધા છે, કારણ કે દુઃખમાં જીવ જે છે સતત પરમાત્માની નજીક હોય છે અને જેમ જેમ સુખ આવે છે એમ એ પરમાત્માથી દૂર થાય છે। માટે કુંતીએ દુઃખના વખાણ કર્યા છે। કૃષ્ણની પ્રાર્થના કરે છે। કૃષ્ણ પાછા ફર્યા। અર્જુન માને છે કે મારા ભાઈ છે એટલે પાછા ફર્યા। કુંતી માને છે કે મારા ભાઈના દીકરા છે એટલે પાછા ફર્યા। દ્રૌપદી માને છે કે મારા ભાઈ છે એટલે પાછા ફર્યા। સુભદ્રા માને છે કે મારા ભાઈ છે એટલે પાછા ફર્યા। પરંતુ ભગવાનને આવા કોઈ સગપણ સાથે સંબંધ નથી। એ પાછા ફર્યા તો ભીષ્મ પિતા માટે, કારણ કે સબસે બડી
જે ઊંચી સગાઈ છે એ પ્રેમ સગાઈ છે. ભીષ્મ પિતામહ તે વખતે મૃત શૈયા ઉપર બેઠેલા, ત્યાં એ સૂતેલા હતા. તેમનું મરણ સુધારવા પરમાત્મા ભીષ્મ પિતામહ પાસે આવ્યા છે. શ્રી કૃષ્ણએ ભીષ્મ પિતા, જ્યારે કૃષ્ણ ભીષ્મ પિતાની નજીક પહોંચ્યા ત્યારે વંદન કર્યા. પ્રાર્થના કરે છે કે પ્રભુ, મેં કોઈ પાપ કર્યું નથી, તેમ છતાં ભયંકર મૃત્યુની વેદના કેમ થાય છે? શ્રી કૃષ્ણ કહે છે કે આપે પાપ કર્યું નથી એ વાત સાચી, પરંતુ પાપ તમે જોયું તો ખરું ને. દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે તમે જોઈ છે. દ્રૌપદીને આશા હતી કે તમારા જેવા વડીલ બેઠા છે તો એમને અન્યાય નહીં થવા દો. અન્યાય થતો તમે અટકાવ્યો નહીં. સભામાં અન્યાય થયો તે તમે જોયો અને તેથી એની આ સજા તમને પ્રાપ્ત થઈ છે. ભીષ્મ કહે છે કે હે નાથ, તમે મને તું મારો છો એમ કહો છો. ભગવાને ભીષ્મને ઘણી વાર કીધું કે તમે મારા છો. પ્રભુ કહે છે કે તમે મારા અર્જુન ઉપર બાણ છોડ્યા એ કેમ ભૂલાય? કૌરવોના પક્ષમાં રહી અને તમે લડ્યા એ કઈ રીતે જોવાય? ભીષ્મ પિતામહ ફરી ભગવાનને વંદન કરી અને કહે છે કે પ્રભુ, તમે જે પણ કાંઈ કીધું એ બધું સાચું, કે હું કૌરવોના પક્ષમાં રહ્યો, હું અર્જુન ઉપર બાણ ચડાવ્યા, પરંતુ પ્રભુ આ બધી વસ્તુ પાછળનો મુખ્ય ઉદ્દેશ કે આશય શું હતો એ તો તમે જાણો. ભગવાનને ભીષ્મ પિતામહ કહે છે કે મારી ખાલી એટલી જ લાલસા હતી, મારી એટલી જ ભાવના હતી, જો હું પાંડવોમાંથી લડત તો હું તમને સન્મુખ જોઈ ના શક્યો હોત, પરંતુ જ્યારે હું કૌરવોમાંથી લડું તો સતત તમે મને સામે દેખાઓ. આ જ હેતુથી મેં કૌરવોનો પક્ષ લીધેલો હતો. ભગવાન જે છે એમનું શરણ ગ્રહણ કર્યું અને ભીષ્મ પિતામહ જે છે એ ભગવાનના પ્રાર્થના સખા કીધા છે. શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે, તેમાંથી પ્રીતિ પ્રાપ્ત થાય છે. પ્રભુનું શરણ અને ગ્રહણ કરનારનું મરણ સુધરે છે. ધર્મરાજાને ગાદીએ બેસાડી કૃષ્ણ દ્વારકા તરફ ગયા. એક દિવસ વિદુરજી ધૃતરાષ્ટ્રને આવીને સમજાવે છે કે પાંડવોને છોડી હવે યાત્રાએ નીકળો. ધૃતરાષ્ટ્ર કહે છે મારા ભત્રીજા મને ખૂબ કાળજીથી રાખે છે, ખૂબ પ્રેમથી રાખે છે, તેમને છોડવાનું દિલ થતું નથી. ધૃતરાષ્ટ્ર ને વિદુરજી કહે છે યાદ કરો તમે પાંડવોને મારવા કેટલા બધા પ્રપંચ કરેલા, કેટલા બધા પ્રયત્નો કર્યા. એ તો ધર્મરાજા છે કે ધર્મનો અવતાર છે એટલે તમને નિભાવે છે. વિદુરજીના કહેવાથી ધૃતરાષ્ટ્રની આંખો ખુલી અને પ્રયાણ કર્યું. સવારે ધર્મરાજાને ધૃતરાષ્ટ્ર ન જોતા ચિંતા થવા લાગી. તેવા નારદજી ત્યાં પધારે છે. ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા કહી ધર્મરાજાને કહે છે કે ધૃતરાષ્ટ્રને સદગતિ મળી છે તેની ચિંતા ન કરો, પરંતુ હવે તમે તમારા મૃત્યુને યાદ કરો. અર્જુન પણ દ્વારકાથી પરત આવ્યા. અર્જુન જે તેજહીન થઈ ગયેલા છે. ધર્મરાજા તેમને પૂછે છે અર્જુન તારી આ દશા કેમ? અર્જુન કહે છે કે રસ્તામાં કાબા લોકોએ મને લૂંટી લીધો. મારામાં જે શક્તિ હતી એ મારી નહોતી મોટા ભાઈ, તે શક્તિ શ્રી કૃષ્ણની હતી. તે આજે ચાલી ગઈ છે મોટા ભાઈ. પ્રભુના અનંત ઉપકારો આજે મને યાદ આવી રહ્યા છે. મસ્ત વેદ વખતે તેમને મને મદદ કરી હતી. યાદ કરો તે પ્રસંગ કે દુર્યોધને કપટ કરી આપણા નાશ માટે દુર્વાસા મુનિને મોકલ્યા હતા.
દુર્યોધન ને ત્યાં દુર્વાસા મુનિ પધાર્યા હતા. એમને ખૂબ સારી રીતે રાખ્યા. પછી દુર્યોધને દુર્વાસા મુનિને કહ્યું કે તમે અમારા બીજા ભાઈઓ છે, એમને પણ થોડી સેવા તમારી કરવા દો. દુર્વાસા મુનિનો ક્રોધ જે છે એના માટે કીધેલું છે કે એમને જીવનમાં આશીર્વાદ ઓછા અને શ્રાપ વધારે આપેલા. એટલા ક્રોધિત, એમની ઈચ્છા વિરુદ્ધનું કંઈ પણ કાર્ય થાય સીધો શ્રાપ આપે. આ એવો સ્વભાવ હતો. દુર્વાસા મુનિને જ્યારે કહેવામાં આવ્યું કે તમે અમારા ભાઈઓને ત્યાં જાઓ, જંગલમાં દુર્વાસા મુનિ પધારે છે, થયું એવું કે જે દ્રૌપદી હતી એને અક્ષય પાત્ર આપવામાં આવેલું. એ પાત્ર એવું હતું કે બધા જમી રહે, ત્યાર પછી જે દ્રૌપદી પ્રસાદી લઈ લે, પછી એ પાત્રમાં કશું જ ના રહે. એ દિવસે પાંડવોએ ભોજન લઈ લીધેલું હતું અને છેલ્લા દ્રૌપદીએ ભોજન લીધેલું. દુર્વાસા મુનિ 10,000 બ્રાહ્મણ સાથે ત્યાં આવ્યા. જે દ્રૌપદીને એટલી બધી ચિંતા થવા લાગી, દ્રૌપદીએ તે વખતે દ્વારકાનાથને યાદ કર્યા. યુધિષ્ઠિરે દુર્વાસા મુનિને કીધું કે તમે જાઓ, સ્નાન કરીને આવો, એટલામાં તમારી પ્રસાદીની વ્યવસ્થા કરી રાખીએ છીએ. જ્યારે દ્રૌપદી પાસે ગયા, દ્રૌપદીએ કીધું કે હું પ્રસાદી લઈ લીધી છે, હવે અક્ષય પાત્રમાં કશું જ નથી. પરમાત્મા શ્રી કૃષ્ણને યાદ કર્યા. કૃષ્ણ તે વખતે ત્યાં પધારે છે. કૃષ્ણએ દ્રૌપદી પાસે આવીને કહ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપો. ત્યારે દ્રૌપદીના આંખમાં આંસુ આવી ગયા કે નાથ, શું કામ તમે અમારી મજાક કાઢો છો? આજે 10,000 બ્રાહ્મણો જમવા આવવાના છે દુર્વાસા મુનિની સાથે, અને અક્ષય પાત્રમાં કશું જ નથી. ત્યારે કૃષ્ણ કહે છે કે અક્ષય પાત્ર મને આપો. અક્ષય પાત્રમાં એક ભાજીનું પાંદડું ચોંટેલું હોય છે. પરમાત્મા ગ્રહણ કરે છે, કૃષ્ણ ગ્રહણ કરે છે. બધા જ ભૂદેવોના પેટમાં ઓડકાર આવવા લાગ્યા. ભીમ એમને બોલાવા ગયા કે ચાલો પ્રસાદી માટે. ત્યાં દુર્વાસા મુનિ કહે છે કે તમારો પ્રેમ ભાવ જોઈ અમારું પેટ ભરાઈ ગયું છે, બધાને ઓડકાર આવી રહ્યા છે, તમારો વિજય થશે. આ મહત્વ છે. જ્યારે દુર્વાસા મુનિએ એમને શ્રાપ આપવા માટે જ્યારે દુર્યોધને દુર્વાસા મુનિને મોકલેલા, એ વખતે ભગવાને એમને બચાવેલા. આ બધા પ્રસંગો અર્જુનને યાદ આવે છે. અર્જુન તે વખતે બધું સ્મરણ કરીને રુદન કરવા લાગ્યા. ત્યારબાદ પાંડવો પરીક્ષિત રાજાને ગાદી સોંપી સ્વર્ગારોહણ તરફ પ્રયાણ કરે છે. સંતની સેવા સદભાવથી કરે તો તે સફળ થાય છે. આચાર વિચાર શુદ્ધ હોય તો કલી તમારામાં ક્યારેય પ્રવેશી શકતો નથી. વ્યવહારમાં શુદ્ધિ હોવી જોઈએ. વાણી, વર્તન, સંયમ અને તપ એ ધર્મ ઉપર આળું રહેશો તો શિવજીની જેમ માથે જ્ઞાન ગંગા આવશે. ધર્મના 4 અંગ કીધેલા છે: સત્ય, તપ, પવિત્રતા અને દયા. ધર્મના 4 ચરણમાં સત્ય એ સર્વોપરી છે. મહાભારતમાં સત્યદેવ રાજાની કથા આવે છે. લક્ષ્મી ચંચળ છે, અમુક પેઢી પછી જવાની જ. એક દિવસ પ્રાતઃકાળમાં સત્યદેવ ઉઠ્યા. ઘરમાંથી એક સુંદર સ્ત્રી બહાર નીકળતી હતી. રાજાને આશ્ચર્ય થયું. એ સ્ત્રીને પૂછ્યું, આપ કોણ છો? તે સ્ત્રી કહે છે કે મારું નામ લક્ષ્મી છે, હવે હું તમારા ઘરમાંથી જવા માંગુ છું. રાજા કહે છે કે આપ જઈ શકો છો. એવી રીતે
એક સુંદર પુરુષ ઘરમાંથી બહાર નીકળ્યો અને પૂછ્યું, આપ કોણ છો? પુરુષે જવાબ આપ્યો કે મારું નામ દાન છે. લક્ષ્મી અહીંયા નથી, તો હવે તમે દાન કઈ રીતે કરી શકશો? એટલે હું પણ જઈ રહ્યો છું. રાજા કહે છે કે આપ જઈ શકો છો. ત્યારબાદ બીજો પુરુષ આવે છે. રાજા પ્રશ્ન કરે છે કે આપ કોણ છો? પુરુષે જવાબ આપ્યો, મારું નામ યશ છે. તમારે ત્યાંથી લક્ષ્મી, દાન, સદાચાર ચાલ્યા ગયા. એ ત્રણ વગર હું અહીંયા રહી ન શકું. સત્યદેવ રાજા કહે છે કે ઠીક છે, આપ પણ જઈ શકો છો. થોડી વાર એક સુંદર યુવાન બહાર આવ્યો. રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે એ પુરુષે જવાબ આપ્યો, મારું નામ સત્ય છે. તમારા ઘરમાંથી લક્ષ્મી, ધન, સદાચાર, યશ ચાલ્યા ગયા, તો હવે હું અહીંયા ન રહી શકું. સત્યદેવ રાજા વંદન કરીને કહે છે કે તમે અહીંયાથી ન જાઓ. મેં કોઈ દિવસ તમને છોડ્યા નથી. તમે શા માટે મને છોડીને જઈ રહ્યા છો? અરે તમારા માટે તો મેં બધાને છોડ્યા. લક્ષ્મીને છોડ્યા, યશ, કીર્તિ, સદાચારને છોડ્યા. હવે તમને છોડ્યા નથી. તમે મારી પાસે જ રહો. સત્ય બહાર ન ગયું. લક્ષ્મી, દાન, સદાચાર, યશ એ બધાએ પાછા ફરવું પડ્યું. પરીક્ષિત રાજા સરસ્વતી નદી કિનારે આવ્યા. તેમને જોયું કે એક શૂદ્ર હાથમાં લાકડી લઈ બળદને મારતો હતો. તે બળદ એક પગે ઊભો હતો. એ દુઃખી હતો. તે શૂદ્ર કલી પુરુષ હતો. પરીક્ષિતે તેને રહેવા માટે જુગાર, મદિરાપાન, સ્વેચ્છાચારી સ્ત્રી, હિંસા અને રહેવા માટે સુવર્ણ આપ્યું. સોનામાં કલીનો નિવાસ. કલીએ વિચાર્યું કે હવે હરકત નથી. કોઈ દિવસ પરીક્ષિતને ત્યાં પણ હું બેસી જઈશ. એક દિવસ પરીક્ષિત રાજા મૃગ્યા રમવા માટે વનમાં ગયા. ભૂખ તરસ લાગવાથી સમીક ઋષિના આશ્રમમાં આવ્યા. સમીક ઋષિ સમાધિમાં બેઠા હતા. રાજાએ વિચાર્યું કે આ ઋષિ ઢોંગ કરી રહ્યા છે, મારું સ્વાગત કરતા નથી. પરીક્ષિત ધીર તેમજ ભાગવત ભક્ત હતા, જ્ઞાની હતા, પરંતુ તે દિવસે એમને જે મુંગટ પહેરેલો હતો એ જરાસંઘનો મુંગટ હતો. જ્યારે જરાસંઘની સામે યુદ્ધ જીતી ગયા ત્યારે યુધિષ્ઠિરે બધાને કીધેલું કે એનો મુંગટ તમે લેતા નહીં. તે વખતે ભીમે જરાસંઘના પુત્ર પાસે બળજબરીથી એ મુંગટ લઈ લીધેલો. એ મુંગટ આજે પરીક્ષિતે પહેરેલો. સુવર્ણનો મુંગટ હતો અને સુવર્ણમાં કલીએ પ્રવેશ કરેલો. આ વસ્તુ ઉપર એક જ્ઞાન લેવા જેવું છે કે જ્યારે પણ કોઈ સદવિચાર આવે તો એનો અમલ તરત કરજો. એને પાછો ન ઠેલતા. પાછો ઠેલીએ અથવા તો એ વિચારને બદલી નાખીએ ત્યારે દુઃખ ઉત્પન્ન થાય. પરીક્ષિત જેવા રાજાને પણ આ દુઃખનું કારણ એ મુંગટ બન્યો. જ્યાં સુધી એમને એ મુંગટ નહોતો પહેર્યો ત્યાં સુધી કલે એમાં પ્રવેશ નહોતો કર્યો. જે પણ આપણી પાસે દ્રવ્ય આવે, સારું અને સાચું આવે, એની માટે સદાય સજાગ રહેવું જોઈએ. વૃત્તાંત અહીંયા કરેલું છે કે સમીક ઋષિ ઢોંગ કરે છે એવું લાગ્યું. સમીક ઋષિ જે હતા તેમના ગળામાં પરીક્ષિત રાજાએ મરેલો સાપ વીંટાળી મૂક્યો. સમીક ઋષિ એટલે સર્વ ઇન્દ્રિયોને અંતર્મુખ રાખી ઈશ્વરનું સ્થિર થયેલા જ્ઞાની અને પરમાત્માનું ધ્યાન ધરતા જે જ્ઞાની એ જ જીવ. એમના ગળામાં મરી ગયેલા સર્પ આવે એટલે એનો કાળ મરે, એટલે તેમને કાળ અસર ન કરે. સમીક ઋષિના પુત્ર જે છે શૃંગી ઋષિ ત્યાં આવ્યા. હકીકત જાણી કે પરીક્ષિત રાજાએ મારા પિતાના ગળામાં સર્પ નાખ્યો. શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો કે આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થશે. પરીક્ષિત રાજા
જ્યારે મહેલમાં પાછા ફર્યા, મુંગટ ઉતાર્યો, પોતાની ભૂલનું ભાન થયું. પરીક્ષિત પાપ કર્યા પછી એમણે પાણી પણ પીધું નથી. પરીક્ષિતને શ્રાપની જાણ થઈ. તેઓ ગંગાના કિનારે ગયા. પરીક્ષિત ઋષિ મુનિઓ સન્મુખ પોતાનું પાપ જાહેર કરે છે કે આજે મારાથી આ પાપ કર્મ થયું છે. મને આવો શ્રાપ મળ્યો છે કે 7મા દિવસે તક્ષક નાગ કરશે ને મારું મૃત્યુ થશે. ઋષિ મુનિઓ, બ્રાહ્મણો બધા સાંભળીને શબ્દ થઈ ગયા. સામાન્ય વ્યક્તિ ભૂલ કરે તો એ સામાન્ય કહેવાય, પરંતુ જ્યારે જ્ઞાની ભગવત ભક્ત જ્યારે ભૂલ કરે, મોટી ભૂલ થઈ જાય. કોઈ એમને સલાહ આપવા તૈયાર થયા નહીં. બ્રાહ્મણો, સંતો, મહાત્માઓ બધાની સન્મુખ એમને કીધું કે મારાથી આ પાપ કર્મ થયું છે, મને શ્રાપ મળ્યો છે, મને એમાંથી મુક્તિ કઈ રીતે મળે? આપ જ્ઞાની છો, વિદ્વાન છો, શાસ્ત્રને જાણનારા છો, મને કંઈક આનો ઉપાય બતાવો, મારો અંતકાળ સુધરે. તે વખતે કોઈની બોલવાની હિંમત થઈ નહીં. પરીક્ષિત રાજા અંતર્મનમાં ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા. ભગવાનનું સ્મરણ એટલા માટે કરે છે કે પરીક્ષિત રાજા જે છે એ જ્યારે માના ગર્ભમાં હતા ત્યારે ભગવાને એમની સુદર્શનથી રક્ષા કરેલી. પરીક્ષિત રાજા જે છે ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા, સ્મરણ કરવા લાગ્યા. તે વિચારે છે કે જીવ ભલે મારો ત્યાગ કરે, પરંતુ મારા ભગવાન મારો ત્યાગ કરશે નહીં. મારા નારાયણ કૃપા કરશે. હવે સમય થોડો છે, કોના શરણે જઈશ? હું મારા પરમાત્માના શરણે જઈશ. તેઓ મારી ઉપેક્ષા નહીં કરે. હું પાપી છું, પણ પાંડવોના વંશનો છું. હું ઈશ્વર વિના હવે મારું કોઈ છે નહીં. પરીક્ષિતે ઈશ્વરનું શરણ લીધું, ભગવાનની સ્તુતિ કરી, દ્વારકાનાથને યાદ કર્યા કે મેં કોઈ સત્કર્મ કર્યા નથી. મને આ બ્રાહ્મણો ઉપદેશ આપવા તૈયાર થતા નથી, કારણ કે હું અધમ છું, મારા હાથે પાપ કર્મ થયું છે. જે પરમાત્માએ બ્રહ્માસ્ત્રથી મારું રક્ષણ કરેલું, જેણે મારું ગર્ભમાં રક્ષણ કરેલું, તે મારું રક્ષણ જરૂર કરશે. હું પાપી છું, પણ ભગવાનનો છું. નાથ હું તમારો છું, હે દ્વારકાનાથ. હું આપના શરણે આવ્યો છું. આપે મારો જન્મ સુધાર્યો, હવે મારું મરણ સુધારો. વારંવાર વંદન કરતા અંતકરણથી પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાને સુખદેવજી મહારાજને ત્યાં પધારવા પ્રેરણા કરી. પરીક્ષિતનો જન્મ સુધારવા દ્વારકાનાથ પોતે આવેલા, પરંતુ મુક્તિ આપવાનો અધિકાર શિવનો છે. એટલે પરીક્ષિતનું મરણ સુધારવા ભગવાન શિવજીને કહ્યું છે. એટલે શિવજી મહારાજ ત્યાં પધાર્યા છે. શિવજીનો અવતાર એ સુખદેવજી મહારાજ જે છે, અને સંહારનું કાર્ય શિવજીનું છે. એટલે પરીક્ષિતનું મરણ સુધારવા સુખદેવજી મહારાજ પધાર્યા છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. 16 વર્ષની અવસ્થા, અવધૂતનો વેશ, કેળ ઉપર કંદોરો નહીં તો લંગોટી ક્યાંથી, ઘૂંટણ સુધી લાંબા હાથ, વિશાળ વક્ષસ્થળ, નાસિકા ઉપર દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગમાં સ્થિર છે. મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે. વર્ણ કૃષ્ણ જેવો શ્યામ છે, અતિ તેજસ્વી છે. ચારે તરફ પ્રકાશ રેલાયો છે. મુનિઓ જાણી ગયા કે આ તો શંકરના અવતાર સુખદેવજી મહારાજ પધાર્યા છે. તે વખતે સભામાં વ્યાસજી પણ હતા. તે ઊભા થઈ વંદન કરે છે. સુખદેવજી મહારાજનું નામ લેતા જ વ્યાસજી ભાન ભૂલે છે. વ્યાસજી વિચારે છે કે ભાગવતનું રહસ્ય સુખદેવજી જાણે છે તેવું હું નથી જાણતો. કેવો નિર્વિકાર છે. મારો દીકરો કથા કરશે અને હું સાંભળીશ. સ્વર્ણ આસન ઉપર સુખદેવજી મહારાજને બિરાજમાન કરવામાં આવ્યા છે. રાજાનું કલ્યાણ કરવા સુખદેવજી મહારાજ પધાર્યા છે. પરીક્ષિત આંખો ઉઘાડે છે. મારો ઉદ્ધાર કરો પ્રભુ,
ભગવાને તમને મોકલ્યા છે ને? સુખદેવજી મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા. પરીક્ષિતે પોતાનો પાપ સુખદેવજી મહારાજ સન્મુખ જાહેર કર્યું. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. ગુરુદેવ સુખદેવજીનું હૃદય પીગળી ગયું. ચેલો લાયક છે. સુખદેવજી હવે કહે છે કે રાજા, તું શું કામ ગભરાય છે? 7 દિવસ હજી બાકી છે. હું તારી પાસે કાંઈ લેવા આવ્યો નથી, તને આપવા આવ્યો છું. રાજા, હું નિરપેક્ષ છું. મને જે આનંદ મળ્યો છે, મને જે પરમાત્માના દર્શન થયા છે, તેના દર્શન તને કરાવવા આવ્યો છું. ભજનાનંદ અને કૃષ્ણ કથામાં મને જે આનંદ આવે છે, 7 દિવસમાં તને શ્રી કૃષ્ણના દર્શન કરાવીશ. હું બદ્રીનારાયણ છું. રાજન, જે સમય ગયો એને ભૂલી જા, તેનું સ્મરણ ન કરીશ. ભવિષ્યનો વિચાર ન કરતો, ફક્ત વર્તમાનમાં તું જીવ અને વર્તમાનને સુધાર. રાજન, 7 દિવસ બાકી છે. મારા નારાયણનું સ્મરણ કર. તારું જીવન સુધરશે અને તારું મરણ પણ સુધરશે. શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથાના પુષ્પ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરી મારી આજની કથાને હું વિરામ આપીશ. બોલીએ શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય.